વિદ્યાર્થી મિત્રો મજામાં? હવે KMnO4 એની બાકી વધેલી પ્રક્રિયાઓ આપણે બનાવટ થઈ ગઈ, એના ભૌતિક ગુણધર્મો પતી ગયા. હવે KMnO4 ની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં KMnO4 માં Mn+7 હોય અને Mn+7 નું Mn+2 Mn+4 એનાથી નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોમાં એનું રિડક્શન થાય છે. અને રિડક્શન થાય એટલે KMnO4 ની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ. આપણી બુકમાં લખ્યું છે KMnO4 ની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. એની ઓક્સિડેશન પ્રક્રિયા એટલે આપણે એવું સમજવું પડે કે એની સામે જે અન્ય પદાર્થો છે એમનું ઓક્સિડેશન, પણ એનું તો રિડક્શન થાય. એટલે થોડીક ભૂલ છે, પણ આપણે KMnO4 ની ઓક્સિડેશન પૂછે અથવા તો બુક પ્રમાણે ઓક્સિડેશન, પણ આપણા માટે KMnO4 ની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ. એટલે બંને વસ્તુમાંથી ગમે તે પૂછે, આપણે આ જ લખવાનું છે. હવે KMnO4 એ એસિડિક, બેઝિક અને તટસ્થ ત્રણે માધ્યમમાં આ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ આપે. એમાં ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ છે, જો એસિડિક માધ્યમમાં કરવામાં આવે તો એસિડિક દ્રાવણમાં KMnO4 એમાં રહેલા MnO4-1, જેમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +7, એનું Mn+2 7 માંથી 2 એટલે કે તેનું રિડક્શન થાય. તો એસિડિક માધ્યમમાં MnO4-1 એનું Mn+2 એમાં રિડક્શન થતું હોય છે. પરંતુ તટસ્થ અથવા તો બેઝિક માધ્યમ હોય ત્યારે MnO4-1 એનું MnO2 માં રિડક્શન થાય, જેમાં +7 માંથી +4. એટલે બેઝિક અથવા તટસ્થ માધ્યમ એમાં ઓક્સિડેશન આંકમાં 3 નો ફેરફાર અને એસિડિક માધ્યમ એમાં 5 નો ફેરફાર. હવે આપણે શરૂઆત કરીએ છીએ એસિડિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં એ કોનું ઓક્સિડેશન કરે? તો એમાં 6 પ્રક્રિયાઓ છે. કે એક તો સૌપ્રથમ આયોડાઇડ આયન I-1, જે પોટેશિયમ આયોડાઇડ Ki સાથેની પ્રક્રિયા હોય છે, અને Ki માં I-1 નું I2 માં એ ઓક્સિડેશન કરે. ત્યાર પછી બીજી પ્રક્રિયા, જેમાં Fe+2 એનું Fe+3 માં ઓક્સિડેશન. ત્રીજી પ્રક્રિયા ઓક્ઝેલિક એસિડ H2C2O4. H2C2O4 ને ઓક્ઝેલિક એસિડ તમે કહી શકો. અને એ ઓક્ઝેલિક એસિડ છે એમાં C2O4-2 ઓક્ઝેલેટ આયન હોય, એનું CO2 કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓક્સિડેશન કરે. ત્યાર પછીની ચોથી પ્રક્રિયા H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, એમાં સલ્ફાઇડ S-2 એનું સલ્ફર S માં ઓક્સિડેશન શક્ય બને. ત્યાર પછીની પાંચમી પ્રક્રિયા H2SO3 સલ્ફ્યુરસ એસિડ અથવા H2SO4 સલ્ફ્યુરિક એસિડ, જેમાં રહેલા સલ્ફ્યુરસ એસિડ એમાં રહેલા SO3-2 સલ્ફાઇટ આયન એનું SO4-2 સલ્ફેટ આયન એમાં ઓક્સિડેશન થાય. અને છેલ્લે છઠ્ઠી પ્રક્રિયા NO2-1, જેને કહેવાય નાઇટ્રાઇટ આયન તરીકે તમે ઓળખી શકો. અને એ નાઇટ્રાઇટ આયન NO2-1, જેમાંથી NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેમાં તેનું ઓક્સિડેશન શક્ય બને છે. તો આવી 6 પ્રક્રિયાઓ છે. પ્રક્રિયાઓ થોડી સમજીને, થોડી અગત્યની પણ છે, ટફ પણ છે,
એટલે થોડુંક સમજીને આ પ્રક્રિયાઓ કરવાની છે. હવે આમાંથી તમને બે ત્રણ પ્રક્રિયાઓ પણ પૂછી શકે, જેમ કે KMnO4 એની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રક્રિયાઓ, એસિડિક માધ્યમમાં KMnO4 જે Ki Fe+2 H2C2O4 oxalic acid H2S હાઇડ્રોજન સલ્ફાઇડ H2SO3 અથવા H2SO4 અને છેલ્લે NO2 -1 આ બધાની સાથે પ્રક્રિયા કરે, એનું રિડક્શન થાય એટલે MnO4 - 1 એમાંથી Mn+2 એમાં રિડક્શન પામે, બાકીના બધાનું ઓક્સિડેશન શક્ય બને છે. એટલે આવી રીતે આવી 6 પ્રક્રિયાઓ છે. પ્રક્રિયાઓ સમજીને આપણે પહેલા સમજીએ, પછી તમારે ડાયરેક્ટ યાદ રાખવાની. હું સમજૂતી બાજુમાં લખીશ, પછી તમે તમારી રીતે ડાયરેક્ટ એકલી પ્રક્રિયાઓ લખશો, કોઈ વાંધો નહીં. તો સૌ પ્રથમ આ સમજવા માટેનો પોઈન્ટ છે ફક્ત, એટલે સમજૂતી. આ સમજૂતી ખાલી બુકમાં સાઈડમાં લખી રાખવાની, હોમવર્કમાં લખવાની તમને જરૂર નથી. હવે સૌ પ્રથમ KMnO4 આ KMnO4 જે છે એ KMnO4 એમાં રહેલો MnO4 -1 એનું એસિડિક માધ્યમમાં રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે છે, અને એ ઇલેક્ટ્રોન મેળવે એટલે MnO4 -1 એમાંથી બને છે શું? તો કે એમાંથી Mn+2 બને. હવે MnO4 - 1 માંથી Mn+2 H અને O ભેગા થાય ત્યાં હંમેશા શું બને છે? H2O. આ તો ક્લિયર છે. સંતુલન કરું તો આમાં Mn+7 છે, Mn+7 આમાં Mn+2. ઓક્સિડેશન આંકમાં ફેરફાર 5 નો. વધુમાં પહેલા વીજભાર સંતુલન કરીએ, પરમાણુ સંતુલન કરીએ. 4 ઓક્સિજન 1 ઓક્સિજન 4H2O. 8 હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા? તો રેડોક્સમાં ભણતા ઓક્સિડેશન આંકના ફેરફાર જેટલા, અથવા તો આ બાજુનો વીજભાર +2 તો આ બાજુ પણ +2 લાવવો પડે. અહીંયા 5 નો ફેરફાર છે. ધારો કે અહીંયા 5 ઇલેક્ટ્રોન લખું તો +8 -1 -5 -6 -8 +2 વીજભાર તમારો આવી ગયો. તો આ તમારી KMnO4 ની જે પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા, આ પ્રક્રિયા તમારી ફિક્સ થઈ ગઈ. હવે KMnO4 એની આ રિડક્શન પ્રક્રિયા એ સ્ટેપમાં 1 બાય 1 આ 6 પદાર્થો સાથે પ્રક્રિયા કરે છે. 6 ની સાથે પ્રક્રિયા કરે એમાં સૌ પ્રથમ પહેલી પ્રક્રિયા, તો પહેલી પ્રક્રિયામાં KMnO4 છે એ Ki સાથે પ્રક્રિયા કરે, અને Ki સાથેની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં, તો Ki સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સામાન્ય રીતે I-1 એનું I2 માં રૂપાંતરણ શક્ય બને છે. તો Ki સાથેની પ્રક્રિયામાં આયોડાઇડ આયન I-1 એનું I2 માં ઓક્સિડેશન થાય છે. તો અહીંયા આગળ આપણે પ્રક્રિયા લખીએ તો હવે આ જે પ્રક્રિયા લખું છું એ પ્રક્રિયામાં Ki ની અંદર I-1 એમાંથી બને છે શું? I2. એમાં શું થાય છે? ઓક્સિડેશન. ખબર છે કે 2I 1I, તો અહીંયા 2I-1, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન. હવે આ પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે તો આ બંને વચ્ચેની પ્રક્રિયા લખવી છે. સમજો બરાબર. KMnO4 ની Ki સાથે પ્રક્રિયા થાય તો I-1 નું I2 માં ઓક્સિડેશન શક્ય બને. હવે મારે પ્રક્રિયા લખવી છે, તો આ બંને પ્રક્રિયા મારે ભેગી કરવી પડશે. હવે બંને ભેગી કરું, પણ તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવું પડે.
ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવા માટે 5 અને 2 વાળાને 5 વડે 5 વાળાને 2 વડે ગુણવા પડે. એટલે બુકમાં તો ડાયરેક્ટ પ્રક્રિયા હોય પણ તમે આવી રીતે સમજીને કરવાની. એટલે ક્યાંક ભૂલી જઈએ તો આવી રીતે વિચારીને લખી શકો. તો હવે હું એની ડાયરેક્ટ પ્રક્રિયા લખું છું. તો આ પ્રક્રિયાને કેટલા વડે ગુણશો? 2 વડે. અને કેટલા વડે ગુણશો? 5 વડે. હું ડાયરેક્ટ પ્રક્રિયા હવે ફટકારી દઉં છું. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થવાના છે? તો કે 5 દુ 10. અહીંયા 5 દુ 10. આપણે સરવાળો કરીએ એટલે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન સરખે સરખા કેન્સલ. આટલું તો આવડે જ તમને કે અહીંયા આગળ આને 2 વડે હું ગુણી નાખું અને 5 વડે ગુણું તો ઇલેક્ટ્રોન થયા બંનેમાં 10 10. સરખા સરવાળો કરું 10 10 ઇલેક્ટ્રોન કોમન નીકળી જશે. મારે ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી. તો હું ડાયરેક્ટ પ્રક્રિયા હવે અહીંયા લખું છું અને 2 વડે ગુણીશ એટલે શું લખાશે? 2 મોલ MnO4 -1. અહીંયા 8 દુ 16 H+1 વત્તા આ તો ઇલેક્ટ્રોન તો ગયા અને 5 વડે ગુણવું એટલે 5 દુ 10 થશે. તો 10I-1 ઇટ્સ ગીવ અને 2 વડે એટલે લખાશે 2 મોલ Mn+2 4 દુ 8 મોલ H2O અને 5 વડે ગુણીશ એટલે 5 મોલ I2 લખી શકાય છે. તો આવી રીતે આ પ્રક્રિયા તમે લખી શકો છો. ક્લિયર? તો આવી રીતે પ્રક્રિયા આ બંનેમાં ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરી અને ત્યાર પછી એવું લાગે તો રફ વર્કમાં આને 2 વડે ગુણી નાખો અને 5 વડે ગુણી સરવાળો કરી નાખો. આ પ્રક્રિયા તમને મળી શકે છે. એટલે આવી રીતે આ પ્રક્રિયા તમારી પૂર્ણ થઈ ગઈ. એટલે આ રીતે સમજીને યાદ રાખજો કે આ પ્રક્રિયાની અંદર આને 2 વડે મેં ગુણ્યા છે એટલે 2 મોલ MnO4 -1 વત્તા 16H+1 વત્તા અને 5 વડે ગુણ્યા છે 10I-1 ઇટ્સ ગીવ 2 મોલ Mn+2 વત્તા 4 દુ 8 મોલ H2O વત્તા અહીંયા 5 મોલ I2. ઓકે, એટલે થોડું વ્યવસ્થિત લખાઈ ગયું. પછી ગયો પોઈન્ટ. હવે ત્યાર પછીની બીજી પ્રક્રિયા છે. હવે બીજી પ્રક્રિયામાં Fe+2 છે. તો અહીંયા આગળ Fe+2 ની આ પ્રક્રિયા થશે. તો હવે બીજી પ્રક્રિયામાં Fe+2 gives Fe+3 +1 ઇલેક્ટ્રોન. તો હવે Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન. તો અહીંયા 5 અહીંયા 1. તો હવે તમે શું કરશો? આને 5 વડે ગુણશો, આને 1 વડે ગુણશો એટલે આ તો યથાવત રહેવાની છે પ્રક્રિયા. તો બીજી પ્રક્રિયાની અંદર આપણે કહી શકીએ છીએ કે Fe+2 આયન એનું Fe+3 માં રૂપાંતરણ થાય છે. એટલે કે Fe+2 જેનો રંગ છે લીલો, આ Fe+2 નું Fe+3 જેનો રંગ છે પીળો, Fe+2 નું Fe+3 એમાં રૂપાંતરણ થાય છે. તો હવે એ પ્રક્રિયા આપણી આવી જાય. તો હવે આ બે પ્રક્રિયાને ધ્યાનમાં લો. Fe+2 માંથી Fe+3 એકનો ફેરફાર 1 ઇલેક્ટ્રોન, 5 અને 1 ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવાને ગુણવાના નથી પણ આને 5 વડે ગુણો. તો આ તો યથાવત તમે પ્રક્રિયા લખી નાખશો. તો અહીંયા પ્રક્રિયા તો લખાશે MnO4 -1 વત્તા 8H+1 વત્તા Fe+2 આને 5 વડે ગુણીએ છીએ એટલે લખાશે શું કે +5Fe+2 ઇટ્સ ગીવ અહીંયા આગળ Mn+2 વત્તા 4 મોલ H2O. આને તો 1 વડે તમે ગુણેલા છે એટલે આ તો યથાવત રહેશે પણ અહીંયા 5 વડે આયા એટલે વત્તા લખાશે 5Fe+3. આ બીજી પ્રક્રિયા થઈ ગઈ. હવે ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા. હવે ત્રીજી જે પ્રક્રિયા છે એ ત્રીજી પ્રક્રિયામાં H2C2O4 જેને કહેવાય ઓક્ઝેલિક એસિડ છે. આ જે H2C2O4 ઓક્ઝેલિક એસિડ છે
એનું ઓક્ઝેલેટ આયન વડે સામાન્ય રીતે 333 કેલ્વિન તાપમાને એમાંથી ઓક્સિડેશન થાય અને CO2 મુક્ત થઈ શકે છે. તો હવે 333 કેલ્વિન તાપમાને આ ગરમ કરવું પડે. ઓક્ઝેલિક એસિડ છે H2C2O4, આ H2C2O4 અથવા અહીંયા C2O4 -2 જેને કહેવાય છે ઓક્ઝેલેટ આયન તરીકે ઓળખી શકાય છે. તો આ ઓક્ઝેલેટ આયન એનું કાર્બન ડાયોક્સાઇડ CO2 માં રૂપાંતરણ અથવા તો ઓક્સિડેશન થાય છે. તો હવે અહીંયા આગળ ઓક્ઝેલિક એસિડ છે. આ ઓક્ઝેલિક એસિડ જેની અંદર ઓક્ઝેલેટ આયન C2O4 -2 એમાંથી શું બને CO2. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? તો જો આમાં કાર્બનનો ઓક્સિડેશન કેટલો? તો O -2 4 નું 8 માંથી 2 જાય તો 6. અહીંયા 2 કાર્બન માટે 6, 1 માટે 3. અહીંયા આગળ એવી જ રીતે CO2 પણ CO2 તો અહીંયા આગળ 1 કાર્બન માટે ઓક્સિડેશન આંક 4. અહીંયા ઓક્સિડેશન આંકમાં 4 નો ફેરફાર પણ 2 કાર્બન 1 કાર્બન હોવાથી 2 લખી નાખું. તો અહીંયા આગળ 1 કાર્બન માટે 1 નો ફેરફાર, 2 કાર્બન માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર તમે ગણી શકો છો. અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. હવે અહીંયા પણ 5 અને 2 તો આ પણ પ્રક્રિયાને કેટલા વડે ગુણશો? 5 વડે. આને 5 વડે ગુણશો અને આને 2 વડે તમારે ગુણવા પડશે. તો આમને સામને તમે ગુણી નાખો તો યથાવતાની જેમ જ કે આગલા સ્ટેપ તો આટલા જ, ખાલી I-1 ને I2 એની જગ્યાએ આ 2 વસ્તુ તમારે મૂકવી પડે કે જેની અંદર અહીંયા 5 મોલ ને 10 મોલ થશે. તો આપણે લખી શકીએ છીએ આને 2 વડે ગુણવું તો લખાશે પ્રક્રિયામાં 2 મોલ MnO4 -1 વત્તા 16H+1. ઇલેક્ટ્રોન તો સરખા ઉડવાના છે, ઇલેક્ટ્રોન તો લખવાના નહીં. અને 5 વડે ગુણવું એટલે લખાશે વત્તા 5 મોલ C2O4 -2. ઇટ્સ ગીવ અહીંયા આગળ 2 મોલ Mn+2 વત્તા 8 મોલ H2O વત્તા અહીંયા આગળ 5 દુ 10 મોલ CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ શકે છે એટલે વત્તા 10 મોલ CO2 આવી શકે છે. એટલે આવી રીતે ઓક્ઝેલિક એસિડ સાથે આ પ્રક્રિયા શક્ય બને છે. હવે ત્યાર પછીની આગળની પ્રક્રિયા H2S સાથે. હવે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ છે. આ H2S માંથી સલ્ફાઇડ આયન S-2 નું સલ્ફરમાં ઓક્સિડેશન એટલે કે રૂપાંતરણ થાય છે. તો હવે અહીંયા જે પ્રક્રિયા થાય એમાં સૌપ્રથમ શું હોય છે? H2S. આ H2S માંથી 2H+1 વત્તા S-2 અને હવે એ S-2 આયન છે એનું સલ્ફરમાં ઓક્સિડેશન થયું. તો S-2 હોવાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા પણ એ જ પોઝિશન થઈ કે અહીંયા પણ તમારે આ જ રીતે આ પ્રક્રિયાને 5 વડે ગુણવી પડે. અહીંયા આગળ 5, અહીંયા 2 એટલે આ 2 વાળાને 5 વડે, 5 વાળાને 2 વડે ગુણો તો અહીંયા પણ પ્રક્રિયા શક્ય બને. તો યથાવતાની જેમ જ લખી નાખું છું પ્રક્રિયા કે સૌ પ્રથમ અહીંયા આગળ 2 મોલ MnO4 -1 2 મોલ MnO4 -1 વત્તા 16H+ વત્તા અને 5 વડે ગુણો એટલે 5 મોલ S-2 gives અહીંયા આગળ એ જ રીતે 2 મોલ Mn+2 વત્તા 8 મોલ H2O વત્તા
અહીંયા 5 મોલ સલ્ફર લખી શકાય છે. તો આવી રીતે H2S ની અંદર રહેલા સલ્ફાઇડ આયન એની સાથે આ પ્રક્રિયા શક્ય બની. પણ આનું થોડું સમજીને કરવું પડે તો પ્રક્રિયામાં વાંધો ના આવે. અને પછી સમજી લીધા પછી ડાયરેક્ટ પણ તમે પ્રક્રિયાઓ યાદ રાખી શકો છો. હવે ત્યાર પછીની આગળ પાંચમી પ્રક્રિયા છે જે H2SO3 અથવા H2SO4. તો એની અંદર રહેલો છે સલ્ફાઇડ. આ સલ્ફ્યુરસ એસિડ એમાં રહેલો જે સલ્ફાઇડ આયન છે એ સલ્ફ્યુરસ એસિડ અથવા સલ્ફાઇડ એનું સલ્ફેટ અથવા તો સલ્ફ્યુરિક એસિડ એમાં ઓક્સિડેશન શક્ય બને છે. તો સલ્ફ્યુરસ એસિડ અથવા તો સલ્ફેટ આયન થશે. આમાં કહી શકીએ કે સલ્ફ્યુરસ એસિડ અથવા તો સલ્ફાઇડ આયન છે એનું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડ H2SO4 માં રૂપાંતરણ થાય છે. એટલે અહીંયા આગળ એ રીતે રૂપાંતરણ શક્ય બને છે. તો આપણે અહીંયા આગળ શું લઈશું? SO3-2 સલ્ફ્યુરસ એસિડ એનો SO3-2 એનું સામા રૂપાંતરણ થાય સલ્ફેટ. સલ્ફેટ એટલે તમને ખબર છે SO4-2. તો અહીંયા આગળ એનું સલ્ફેટ આયન એમાં રૂપાંતરણ થઈ શકે છે. તો SO3-2 આ SO3-2 જે છે એનું SO4-2 માં રૂપાંતરણ. પણ અહીંયા આગળ સલ્ફર છે. હવે આ સલ્ફરમાં ઓક્સિડેશન આ કેટલો 4 માંથી અહીંયા 6 બેનો ફેરફાર એટલે ઇલેક્ટ્રોન પણ કેટલા થશે 2. પણ હવે આ છેલ્લી બે પ્રક્રિયાઓમાં અહીંયા 5 અહીંયા 2 તો આને 2 વડે આને 5 વડે નહીં કરી શકીએ કેમ કે સામે પેલો સલ્ફાઇડ એ પણ ઓક્સિજન વાળો છે. તો એ પણ ઓક્સિજન વાળો હોવાથી થોડું સંતુલન છે. એ સંતુલનમાં આપણે થોડું ધ્યાન રાખવું પડશે હાઇડ્રોજનમાં. બાકી તો યથાવત રહેશે કે જેમાં આપણે સલ્ફાઇડ આયન આને 2 વડે ગુણીએ પણ સિવાય હાઇડ્રોજનમાં એ ધ્યાન રાખવાનું છે. તો એટલો થોડોક અલગ ટોપિક છેલ્લી બે પ્રક્રિયામાં પડવાનો છે. તો આને 2 વડે આમ તો ગુણીએ તો શું લખાશે 2 મોલ MnO4-1. આમ વિચારીએ તો 8 દુ 16H+1. આને 5 વડે ગુણીએ તો 5 મોલ SO3-2. ઇટ્સ ગીવ અહીંયા 2 વડે ગુણ્યા છે એટલે અહીંયા આગળ એ જ રીતે 2Mn+2 ઉપર મુજબ થાય વત્તા 8H2O અને વત્તા સલ્ફેટ. પણ 5 વડે આને ગુણવા પડ્યા એટલે લખી શકાશે 5 મોલ SO4-2. હવે પ્રક્રિયા તો લખી પણ આમાં હાઇડ્રોજન ઓક્સિજન એનું સંતુલન થોડું ચેક કરી લેવું પડે કે 4 દુ 8 5 તરી 15 ને 8 કેટલા થયા તો કે 23 ઓક્સિજન. અહીંયા આગળ 5 ચોક 20 20 ને 8 28 ઓક્સિજન. ઓક્સિજનનું સંતુલન થતું નથી. તો હવે તમે આ યાદ રાખશો કે આ જે છેલ્લી બે પ્રક્રિયા બાકીની બધી પ્રક્રિયામાં 16 8 16 હાઇડ્રોજન છે. આને તમે 2 વડે ગુણો છો. 2 વડે ગુણીએ એટલે 8 દુ 16 થાય. પણ અહીંયા 16 ના બદલે તમે છેલ્લી બે પ્રક્રિયામાં ઓક્સિજન વાળી નિપજો હોવાના લીધે 6H+ કરશો. 16 માંથી 6 એકડો કાઢ્યો તો અહીંયા 6 હાઇડ્રોજન હોવાના લીધે અહીંયા 3 મોલ H2O કરો 3H2O. હાઇડ્રોજન સરખા થઈ ગયા. ઓક્સિજન 4 દુ 8 5 તરી 15 ને 8 23 5 ચોક 20 ને 3 23. હાઇડ્રોજન ઓક્સિજન એનું સંતુલન અહીંયા પૂર્ણ થાય છે. એટલે બે પ્રક્રિયા છેલ્લી બે E અને F એમાં 16 ના બદલે 6 હાઇડ્રોજન અને H2O 8 ના બદલે 3 લઈશું. હવે ત્યાર પછીની
છેલ્લી પ્રક્રિયા છે કે જેમાં નાઇટ્રાઇટ આયન છે NO2 -1 એનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે તો આપણે કહી શકીએ કે નાઇટ્રાઇટ આયન એટલે કે NO2 -1 NO2 -1 એનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 માં રૂપાંતરણ એટલે દરેકમાં શું થાય છે ઓક્સિડેશન જ થાય છે તો દરેકમાં તમે રૂપાંતરણના બદલે ઓક્સિડેશન લખો તો ચાલે કે Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થાય છે એટલે રૂપાંતરણના બદલે આપણે ચોખવટ કરી દઈએ કે દરેકમાં ઓક્સિડેશન જ શક્ય બને છે એટલે ઓક્સિડેશન થતું હોય છે હવે આ પ્રક્રિયાની અંદર આપણે લખી શકીએ કે આ છેલ્લી પ્રક્રિયા NO2 -1 છે NO2 -1 એમાંથી શું બને છે NO2 હવે અહીંયા આગળ પણ NO2 -1 માંથી NO2 વીજભાર માટે આમ તો એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય પણ છેલ્લી પ્રક્રિયા પણ આની માફક ઓક્સિજન વાળી તો જેવી રીતે ઈ પ્રક્રિયા છે ઈ પ્રક્રિયાની માફક આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં પણ સેમ આ જ રીતે લખવાનું છે એટલે ઉપરથી જ નીચે મોલ સંખ્યાનો ઉતારો કરી જ નાખવાનો કે આ 2 મોલ MnO4 -1 16 ના બદલે 6H+1 5 મોલ NO2 -1 SO3 -1 એના બદલે લખી શકાય 5 મોલ NO2 -1 ઇટ્સ ગીવ 2 મોલ Mn+2 વત્તા 3 મોલ H2O અને વત્તા 5 મોલ NO2 લખી શકાય એટલે છેલ્લી પ્રક્રિયાઓ બંને આ રીતે સરખી જ શક્ય બને છે તો આ પ્રક્રિયાઓ તમારી થઈ ગઈ આ બધું સમજવા માટે છે હોમવર્કમાં આ લખવાની જરૂર નથી તમે ડાયરેક્ટ આ પ્રક્રિયાઓ લખી શકો છો તો ડાયરેક્ટ આ પ્રક્રિયાઓ તમારે લખવાની હવે સીધું યાદ રાખશો તમે કે સમજીને તો બધું પતી ગયું હવે આ જે પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયામાં બધામાં MnO4 -1 એમાં જુઓ ખાલી Fe વાળી પ્રક્રિયામાં એક જ મોલ છે બાકી બધી પ્રક્રિયામાં 2 મોલ MnO4 -1 પછી એનું એસિડિક માધ્યમ હાઇડ્રોજન અહીંયા 16 એટલે હાઇડ્રોજનમાં આવી રીતે I-1 વાળી પ્રક્રિયા અને ઓક્ઝેલિક એસિડ વાળી પ્રક્રિયામાં 16 હાઇડ્રોજન ત્યાર પછી આમાં 8 હાઇડ્રોજન Fe+2 માં અને છેલ્લી બે પ્રક્રિયામાં 6 હાઇડ્રોજન લખી શકાય ત્યાર પછી જેનું ઓક્સિડેશન થયું છે I-1 તો આમાં 10 I-1 છે અહીંયા 5 મોલ Fe+2 5 મોલ ઓક્ઝેલેટ આયન 5 મોલ S-2 5 મોલ SO3 -2 5 મોલ NO2 બધામાં કેટલા મોલ 5 મોલ ખાલી પહેલી જ પ્રક્રિયામાં 10 મોલ છે તો અહીંયા આગળ KMnO4 ની આ પ્રક્રિયા 210 તો આ રીતે 210 થયું આ એક પ્રક્રિયામાં આના અડધા મોલ આવે છે એટલે પહેલી પ્રક્રિયા કરતા બીજી પ્રક્રિયામાં પ્રક્રિયકના મોલ તો કેવા રહેશે અડધા આવું યાદ પણ રાખી શકાય એક લખો એના પરથી ડાયરેક્ટ બીજી ફટકારો આના કરતા મોલ અડધા કરી અને નિપજ બાજુ સંતુલન કરી નાખો ત્રીજી પ્રક્રિયામાં એ જ રીતે પણ પછી બધામાં આ જે પ્રક્રિયક છે એના કેટલા મોલ લો છો તમે 5 મોલ અહીંયા લઈ શકો છો તો આવી રીતે આ પ્રક્રિયાઓ તમારી શક્ય બની હું એક ફરીવાર રિપીટ કરી નાખું છું કે પ્રક્રિયાઓ યાદ કઈ રીતે રાખશો અને બધી પ્રક્રિયાઓ 2-3 વાર લખીને યાદ રાખશો કેમ કે મોસ્ટ IMP ટોપિક છે 3 માર્કમાં 3 પ્રક્રિયાઓ મૂકી દે કે KMnO4 ની આ 3 પદાર્થો સાથેની પ્રક્રિયાઓ જણાવો 3 રોકડા આવે તો આવી રીતે યાદ રાખજો કે KMnO4 એમાં MnO4 -1 એની 6 પ્રક્રિયાઓ છે તો 6 વખત MnO4 -1 છે એ લખી નાખું છું
એટલે મને 6 વખત MnO4 -1 ગોખાઈ ગયું. એવી જ રીતે દરેકમાં માધ્યમ કેવું છે ભાઈ? તો દરેકમાં એસિડિક માધ્યમ છે, એટલે 6 વખત મેં એસિડિક માધ્યમનો H+ છે એ લખી નાખ્યો, એટલે મને H+ પણ યાદ રહી ગયો. ત્યાર પછી એની પ્રક્રિયાઓ કોની સાથે? તો પહેલી Ki માં I-1, બીજી પ્રક્રિયામાં Fe+2 સાથે, ત્રીજી પ્રક્રિયા C2O4-2 ઓક્ઝેલેટ આયન સાથે, ચોથી પ્રક્રિયા છે એ ચોથી પ્રક્રિયા S-2 સલ્ફાઇડ આયન સાથે, સલ્ફાઇડ પછી SO3-2 સલ્ફાઇડ સાથે, અને પછી NO2-1 નાઇટ્રાઇટ સાથે. તો આવી રીતે યાદ રાખવાનું, સમજવાનું સમજી લીધું આ રીતે. હવે આ મેં 6 વાર લખ્યું તો ગોખાઈ તો ગયું યાર. આ 6 વાર MnO4-1, 6 વખત H+1, બાકીના 6 પપ્પુ જેવા કે જેની અંદર પહેલામાં I-1, બીજાની અંદર તો કે Fe+2, ત્રીજી પ્રક્રિયા તો કે C2O4-2, ચોથી પ્રક્રિયા S-2, પાંચમી પ્રક્રિયા SO3-2, છઠ્ઠી પ્રક્રિયા NO2-1. હવે બધામાં બને છે શું એ નિપજ લખી નાખો તમે. તો બધામાં MnO4-1 એમાંથી શું બને યાર? એસિડિક માધ્યમમાં 6 વખત Mn+2 તમે લખી નાખો છો, એટલે 6 વખત Mn+2 મને તો ગોખાઈ ગયું. 6 વખત Mn+2 H હોય ત્યાં બધામાં હું બને યાર? H2O. તો 6 વખત કોણીએ લખી નાખો કે અહીંયા આગળ 6 વખત મેં H2O છે એ લખી નાખ્યું, એટલે H2O પણ મને તો ગોખાઈ ગયું. હવે આની મુખ્ય નિપજ I-1 માંથી શું બને? તો કે I2, Fe+2 માંથી તો કે Fe+3, C2O4-2 માંથી તો કે CO2, S-2 માંથી તો કે S સલ્ફર, SO3-2 માંથી તો કે SO4-2, NO2-1 માંથી શું બને? તો કે NO2. તો આ બી આવડી ગયું, તમને બી યાદ રહી ગયું જો હોય હવે તો કે I-1 માંથી I2, Fe+2 માંથી Fe+3, C2O4-2 માંથી CO2, S-2 માંથી S, SO3-2 માંથી SO4-2, NO2-1 માંથી N. હવે संतुलन નો सवाल. હવે संतुलन करने का पहली प्रक्रिया में कितना ला? तो के 200 ला. कितनी बार? तो के 10 बार. 200 ला 10 याद रखने का. અને આવી જ રીતે અહીંયા ક્રમમાં જ જજો, મારી જેમ બુક પ્રમાણે ના જતા. એટલે તમારો ક્રમ છે, કોડ નંબર છે, સચવાઈએ. તો પહેલી પ્રક્રિયામાં 200 લા 10 બાર. આના પરથી સામેનું સંતુલન તો આવડે યાર, એ તો હવે ચાલે તમારે કરવાનું કે 2 Mn તો કે 2 મૂક્યા, 16 હાઇડ્રોજન તો કે 8 દુ 16, અહીંયા 10 I તો કે 5 દુ 10. ડન. ત્યાર પછી બીજી પ્રક્રિયામાં ઉપરના કરતા કેવા કરવાના? અડધા. તો આના કરતા અડધા મોલ, 2 મોલ 1 મોલ, 16 મોલ 8 મોલ, 10 મોલ 5 મોલ, 1 Mn 1 Mn, 8 હાઇડ્રોજન. તો અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન, 5 Fe+2 તો 5 Fe+3. એટલે બીજી પ્રક્રિયા આવી ગઈ. હવે ત્યાર પછીની પ્રક્રિયામાં તો કે હું ત્યાર પછી હવે ઉપરનો જ ઉતારો કરવાનો યાર. ઉપરનો ઉતારો ખાલી આમાં H માં ધ્યાન રાખવાનું. તો કે અહીંયા આગળ ત્રીજી પ્રક્રિયા ઓક્ઝેલિક એસિડની છે. જુઓ, ઓક્ઝેલિક એસિડની પ્રક્રિયામાં સેમ વસ્તુ, પણ પેલા 10 ના બદલે બધાના મોલ હવે કેટલા થશે? 5 મોલ. તો કે અહીંયા આગળ 200 લા, અહીંયા 10 ના બદલે હવે આના કેટલા મોલ કરશો? 5 મોલ. તો આ 200 લા 5 મોલ આવી ગયા, 200 લા 5 મોલ. આના પરથી હોમી તો આવડે કે 2 મોલ, અહીંયા આગળ 8 મોલ, અહીંયા આગળ 5 દુ 10 કાર્બન, 1 કાર્બન ના ચાલે, અહીંયા 10 CO2 લખી નાખો. એવી જ રીતે અહીંયા આગળ પણ
200 ला कितना ला तो के 200 ला અને આના તો મોલ કેટલા છે તો કે 5 જ મોલ છે તો એ પણ આવી ગયું 200 લા 5 મોલ તો અહીંયા આગળ પણ 2 મોલ ત્યાર પછી 8 દુ અહીંયા આગળ 16 અને 5 સલ્ફર તો અહીંયા 5 મોલ ડન 200 લા 200 લા 200 લા અહીંયા આગળ આનાથી અડધા કર્યા આ પહેલામાં 10 મોલ બાકીના બધામાં હવે 5-5 મોલ લખવાના છે એટલે આ જ રીતે કરજો પ્રક્રિયા હવે ત્યાર પછી અહીંયા પણ 200 લા 200 લા પણ છેલ્લી બે પ્રક્રિયામાં 16 ના બદલે શું લખશો 6 મોલ અને આ બંનેના તો કેટલા મોલ લેને કા તો કે 5 મોલ જ લેવાના 2 mn તો કે 2 mn 6 હાઇડ્રોજન તો કે 3 દુ 6 હાઇડ્રોજન 5 સલ્ફર તો કે 5 સલ્ફર 2 mn તો કે 2 mn 6 હાઇડ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન 5 નાઇટ્રોજન તો કે લખ્યા 5 નાઇટ્રોજન તો આવી રીતે સમજીને પ્રક્રિયાઓ કરવા અમે સમજાઈ દીધું ઓકે બહુ સરસ પણ પ્રક્રિયાઓ પછી આવી રીતે 2-3 વાર લખશો કે પહેલા MnO4 પછી H+1 પછી 6 એ 6 યાદ રાખો દરેકમાં Mn+2 H2O આ તો ફિક્સ છે આમાંથી ખાલી આટલું જ અલગ પડ્યું ને યાર કોની સાથે પ્રક્રિયા કરે ને શું મળે કોડ નંબર તો સહેલા છે 200 લા 10 બીજામાં એનાથી મોલ કર્યા અડધા ત્યાર પછી તો કે ફરી 200 લા પણ અહીંયા આગળ 200 લા બે વાર કર્યું અહીંયા 200 લા ના બદલે 16 ના બદલે 6 મોલ બાકીના અન્ય બધા પ્રક્રિયકોના કેટલા મોલ છે 5 મોલ એકદમ ઈઝી થઈ ગઈ છે પ્રક્રિયા એટલે આવી રીતે એસિડિક માધ્યમ એની પ્રક્રિયાઓ તમે યાદ રાખશો ઓકે ડન